જય સિયારામ મિત્રો, રામાયણના સર્ગ 10માં તમારું સ્વાગત છે. રાવણનો મહેલ શયનગૃહ. રાવણના અંતઃપુરમાં દ્રષ્ટિ ફેરવતા ફેરવતા હનુમાને દિવ્ય એવું એક શયનગૃહ જોયું. એ સ્ફટિક મણિ અને વિવિધ રત્નોથી શોભતું હતું. તેમાં શ્રેષ્ઠ આસનો હતા. ચંદ્ર સમાન કાંતિવાળું અને દિવ્ય પુષ્પમાળાઓથી શોભતું શ્વેત છત્ર કપિવરના જોવામાં આવ્યું. તેની નીચે પુષ્પમાળાઓથી અલંકૃત છત્ર પલંગ દીઠો અંદર ધૂપની સુગંધિત તે મહેક થતો હતો અને પર અમૂલ્ય સુંદર ગાલીચા બિછાવેલા હતા. પુષ્પોની માળાઓ ઝૂલતી હતી. એ પલંગ પર શ્યામ વર્ણવાળું કુંડળધારી કિંમતી વસ્ત્રાભૂષણો ધારણ કરેલો મહાત્મા રાવણ રાત્રિની રતિક્રીડા કરીને પોઢેલો હતો. જાણે કે મંદરાચરણ સમાન તે લાગતો હતો. તે નાગની જેમ ફૂફાડા મારતો હતો. કપિશ્રેષ્ઠ હનુમાન હિંમતપૂર્વક ધીમે પગલે રાવણની નજીક ગયા, પણ તરત જ ઉદ્રેકપૂર્વક પાછળ હટીને પગથિયા પર ઉભા રહી રાવણને નિહાળવા લાગ્યા. રાવણના બંને હાથ સુવર્ણના બાજુબંધ બાંધ્યા હતા. એ બંને હાથ યુદ્ધમાં ઇન્દ્રના વ્રજ અને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રના ઘાવથી ઉજળ્યા હતા. સુવર્ણ અલંકારોથી શોભતા ઘાટીલા હતા. પર્વત જેવા દેહવાળો રાવણ ગજરાજની જેમ ખૂબ શોભતો હતો. તેણે રેશમી ધવલ વસ્ત્ર પહેરેલું હતું. તેને બંને પડખે સ્વરૂપવાન સુંદરીઓ કે જે રતિક્રિયાથી શ્રમિત થયેલી હતી તે પોઢેલી હતી. કેટલીક પ્રિય પત્નીઓ ચરણો આગળ સૂતી હતી. સંગીત રાણીઓ રાવણના ખોળામાં સૂતી હતી. સ્ત્રીઓના કાનમાં પણ સુવર્ણના કુંડળો શોભતા હતા. કેટલીક રૂપ સુંદરીઓ નિંદ્રાવશ થવા છતાં પોતાના કોમલાંગોને આમ તેમ હલાવતી હતી. કોઈ નૃત્યની મૃદામાં હતી, તો કોઈ વીણાને આલિંગીને સૂતી હતી, તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીને આશ્લેષ કરતી હતી. ત્યાં તો હનુમાને સઘળી સ્ત્રીઓના શયનોની એકાંતમાં બિછાવેલા શયનમાં કોઈ સ્વરૂપવાન સ્ત્રીને દેખી. તે મણિ અને મુક્તાફળથી શણગારેલી હતી. ગોરવર્ણ સુવર્ણ સમાન દેદીપ્યમાન ક્રાંતિવાળી એ સ્ત્રી અંતઃપુરની સર્વે સ્ત્રીઓમાં ઈશ્વરી સમાન હતી. હનુમાને તેને રમ્ય શૈયામાં સૂતેલી જોઈ. તે રાવણની પ્રિયતમા મંદોદરી હતી. તે તો રાવણના અંતઃપુરની પટરાણી સ્વામિની હતી. યુવાવસ્થા અને સૌંદર્યવાન એ મંદોદરીએ જોઈ અને પવનસુત તો તેને સીતાજી સમજી બેઠા. મનમાં હર્ષ પામ્યા. પોતાના અતિ આનંદને વ્યક્ત કરવા માટે પોતાનું પૂંછડું પછાડવા લાગ્યા. સુવર્ણના થાંભલા પર ચડ ઉતર કરી અને પોતાનો આનંદ વ્યક્ત કરવા લાગ્યા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ સુંદરકાંડમાં 10મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 11. રાવણનો મહેલ પાનભૂમિ. આ સીતા તો નહીં હોય એમ માની અને હનુમાનજી વિચાર કરવા લાગ્યા કે પરખવામાં મારી ભૂલ તો નથી થતી ને. રામજીથી વિરહ પામેલા સીતાજી આ પ્રમાણેનો વૈભવ ભોગવે નહીં. કિંમતી વસ્ત્રાભૂષણો ધારણ કરે નહીં. શયન ભોજન તાંબુલ પાન કરે નહીં. દેવ ઇન્દ્ર હોય તો તેમની પાસે પણ સીતાજી તો નહીં જ ઉભા રહે. રામના વિરાગનીમાં જલતા સીતાજી આવી રંગરંગેલિયા બનાવે નહીં. મદ્યપાન કરે નહીં. ઐશ્વર્યને લાત મારી અને સાધ્વી જેવું ગાળે. જરૂર આ કોઈ ઇતર સ્ત્રી જ હોવી જોઈએ, કારણ કે સીતાજીને લાયક એવા સર્વે ગુણ સંપન્ન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી જેવો બીજો કોઈ પુરુષ વિશ્વમાં જોટો જડે તેમ નથી. આવો નિશ્ચય કરી હનુમાનજી સુરાપાન કરવાના ખંડમાં ગયા. ત્યાં તો શું જોયું? મદ્યપાન કરી અને ચકચૂર થયેલી અનેક સ્ત્રીઓ તેમને જોઈ. આમ તો આ ખંડ પાનખંડ ગણાતો હતો. ભૂખને શાંત કરવા માટે પ્રાણીઓનો માંસ ખાવાની પણ વ્યવસ્થા હતી. વિવિધ પ્રકારના દારૂ, દ્રાક્ષસવ, પુષ્કરસવ, ફલાશવ વગેરે સુવર્ણ પાત્રો સહિત ત્યાં હતા. વળી અહીં કેટલીક સ્ત્રીઓ ક્રીડા તૃપ્ત થઈ અને શ્રમિત થઈ અને નિંદ્રાધીન થયેલી હતી. કેટલીક વાનચિત્રો વાંધ્યોને બાજીને સૂતેલી હતી, તો કેટલાક વિવિધ અલંકારોથી વિભૂષિત થઈ અને નિંદ્રાધીન થયેલી. સંગીતમાં પ્રવીણ કામિકામ વાસનામાં મત થઈ રાક્ષસરાજ રાવણને આલિંગીને સૂતેલી પવનસુત હનુમાન જોઈ. આમાં ક્યાંય સીતાજી તો નહીં જોઈ તેમ વિચારી તેઓ ફરીથી તે સ્થળે ગયા. ત્યાં ચોતરફ જોયું તો અસંખ્ય ગાયો વચ્ચે વૃષભ હોય તેમ રાવણ સૂતેલો હતો. વારંવાર શોધ કરવા છતાં પણ સીતાજીનું દર્શન નહીં થવાથી વ્યાકુળ હૃદયથી હનુમાનજી રાવણ પાનભૂમિમાં પ્રવેશ્યા. આ પાનભૂમિમાં વિવિધ પ્રાણીઓના માંસ ઢગલા પડ્યા હતા. મદિરા ભરેલા પાત્રો પડેલા હતા. અહીં પણ શૈયાઓમાં સ્ત્રીઓ એકલી અને એકબીજાને ભેટીને સૂતેલી હતી. કેટલીક સ્ત્રીઓના અર્ધવસ્ત્રો અસ્તવ્યસ્ત થયેલા હતા. આ બધું જોઈ અને વાનરરાજ હનુમાને વિચાર્યું કે આવી રીતે કઢંગી હાલતમાં સૂતેલી ફરતી સ્ત્રીઓને નિહાળવી એ મારે માટે તે ધર્મનો લોપ થયા જેવું છે. મારે માટે આ બધું નિહાળવું યોગ્ય નથી. મેં આજ પ્રયત્ન
પર સ્ત્રી સામે નજર ઉઠાવીને કદી જોયું નથી, પણ મારે તો આ ઐશ્વર્ય અને સેંકડો કામિનીઓને ભોગનાર દુષ્ટ દુરાત્મા રાવણને શોધી કાઢવો છે. મેં અહીં રૂપના અંબારસમી સ્ત્રીઓને અર્ધનગ્ન હાલતમાં જોઈ છે, છતાં મારા મનમાં તેમને પ્રત્યે માતા તુલ્ય ભાવ જ રહે છે. મને જ મનુષ્યનો દુશ્મન છે. જેનું મન સ્થિર નહીં હોય તે ભ્રષ્ટ થાય. મારું મન તો મેં સ્થિર રાખ્યું છે, એમાં કોઈ પણ જાતનો વિકાર પેદા થયો તો નથી, પર સ્ત્રી હોવાથી કંઈ અધર્મ ગણાતો નથી. સ્ત્રી સીતાની બીજે કશે શોધવાનો તો કશો અર્થ જ નહોતો. સીતાજી હોય તો પણ રાવણના અંતઃપુરમાં જ હશે. હનુમાનજી રાવણના અંતઃપુરમાં સ્ત્રીઓને નિહાળવા છતાં લેશ પણ ચલિત થયા નહીં. તેમણે અસંખ્ય દેવકન્યાઓને, ગંધર્વ કન્યાઓ, સુંદરીઓ, નાગકન્યાઓ વગેરે જોયું, પણ સીતાજી ક્યાંય પણ મળ્યા નહીં. આથી ચિંતાથી વ્યાકુળ થયેલા પવનપુત્ર આ સ્થળ છોડે અને અન્યત્ર શોધ કરવા માટે જવા નીકળે. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ સુંદરકાંડમાં 11મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 12મો. સીતાજીની શોધ માટે હનુમાન પુનઃ પ્રયત્ન. સીતાજીની શોધ માટે આકુળ વ્યાકુળ થયેલા મહાવીર હનુમાન પુનઃ રાવણના નિશાગૃહો, ચિત્તગૃહો અને લતાગૃહોમાં ગયા, પણ સીતાજીની પાળ મળી નહીં. તો વિચાર કરવા લાગે કે આટલી શોધ કરવા છતાં પણ સીતાજી મળતા નથી. મને લાગે છે કે કદાચ તેઓ જીવિત ન પણ હોય. દુરાત્મા રાવણે સતીવ્રતમાં દ્રઢ અને શિયાળનું રક્ષણ કોઈ પણ રીતે કરવામાં તત્પર એવા સીતાજી આ રાક્ષસીઓના કદરૂપા ચહેરા અને શરીરો જોઈ અને ભયભીત થઈ. સીતાજી મૃત્યુ પામ્યા તો નહીં હોય. આટલો બધો વખત વાનર મિત્રો સાથે રજળ્યો, પણ ક્યાંય સીતાજીનું દર્શન ક્યાંય જ થયું નહીં. મારી મહેનત વાનર મિત્રો સાથે રજળ્યો, પણ ક્યાંય સીતાજીનું દર્શન ક્યાંય થયું નહીં. મારી મહેનત છૂટી પડી. વળી સુગ્રીવ રાજે આ માટે આપેલી મુદત પણ ક્યારની પૂરી થઈ ગઈ છે. હું સુગ્રીવ પાસે જઈશ ત્યારે સર્વે વાનરો એકઠા થઈ મને પૂછશે કે હનુમાન તે શું કર્યું, ત્યારે હું શું ઉત્તર આપીશ? ત્યાં પાછા ફરીને હું કેવી રીતે જીવન પસાર કરીશ? માટે હવે તો હું અહીં જ પ્રાયોપવેશન કરીશ. યોજનો લાંબો સાંગર ઓળંગી અને હું લંકા નગરીમાં આવ્યો, તો સીતાજી મળ્યા નહીં. હવે જામવંત, સુગ્રીવ, અંગદ વગેરે તેને વાનર મિત્રો પર મારો તિરસ્કાર જ કરશે. આમ મનોમન દુઃખી થયેલા હનુમાન વિચાર કરવા લાગ્યા, ત્યાં જઈ અને અપમાન સહન કરવા તેને બદલે મારે માટે હવે અહીં જ દેહ પાડવો યોગ્ય છે. પણ વહી પાછા હનુમાન વિચારવા લાગ્યા કે ધ્યેયને સિદ્ધ કર્યા વગર દેહ પાડવાનો અર્થ શું છે? રામચંદ્રજી મારામાં મૂકેલા વિશ્વાસને હું બેવફા શી રીતે થઈ શકું? માટે જે સ્થળેથી હું ગયો નથી તે બધે જઈને હું મારી શોધ ચાલુ રાખીશ. આમ તેઓ ફરીથી સીતાજીની શોધ કરવા મોટા મોટા ગૃહો, પોયરાઓ, ક્રીડાગૃહો, પાનભૂમિ, ચિત્રશાળા વગેરે જગ્યાએ ફરી વળ્યા. તેઓ ક્યારેક કૂદકા મારતા હતા તો ક્યારેક વૃક્ષો પર ઊંચે ચડીને જોતા હતા, ચડ ઉતર કરતા હતા, કૂદકા મારતા હતા, કિલ્લામાં જતા હતા અને બહાર દોડી આવતા હતા. અને વૃદ્ધ સુંદરીઓથી પણ સતી સીતા ક્યાંય દેખાય નહીં. તે વાયુશુદ્ધ પાછા વિચાર ભમણમાં સપડાયા. હવે શું કરું? સીતાજીની શોધ ક્યાં કરું? અંતે તેઓ રાજમહેલમાંથી બહાર નીકળી ગયા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ સુંદરકાંડનો 12મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 13મો. સીતા નહીં મળવાથી હનુમાનને પરિતાપ. રાજમહેલની બહાર નીકળેલા વાનરશ્રેષ્ઠ હનુમાનજી ઇન્દ્ર નીલમણીથી રચેલા કિલ્લા પર ઉતાવળે ચડ્યા. રાવણના તમામ ગૃહોમાં ફરી વળવા છતાં સતી શિરોમણી સીતાજીના દર્શન નહીં થયા. છેવટે કિલ્લા પર બેઠા બેઠા મનમાં પરિતાપ કરવા તેઓ બબડવા લાગ્યા, રામજીનું કાર્ય કરવા માટે હું આખી લંકા અને પૃથ્વી ખૂંદી વળ્યો, પણ સીતા માતા ક્યાંય નહીં મળે. રાવણથી હરણ કરેલા સીતા પરવશ થયા હોય તો પણ કદી રાવણનું સેવન કરે ખરા? રાક્ષસ રાજના વૈભવથી અંજાઈ જાય ખરા? મને તો લાગે છે કે સીતાને લઈ અને આકાશ માર્ગે ઉડેલા પણ શ્રી રામના બાણથી કમતા રાવણે તેમને મારી નાખ્યા હશે. રાવણના મહેલમાં કોઈ ખૂણે એકાંતમાં ગોંધી રાખેલા સીતા તડબડતા હશે. કમળપત્ર જેવા નેત્રવાળા સીતા રાવણને વશ તો શી રીતે થયા હોય? આ કદાચ તેમને ભોયરામાં રાખ્યા હોય તો મારા દીઠામાં નહીં આવે. શ્રી રામને હું શું જવાબ આપીશ? આમ વિવિધ વિચાર મૂંઝાતા હનુમાન વળી વિચારવા લાગે કે હું સીતાની ભાળ લીધા વિના પાછો ફરીશ તો ઈક્ષ્વાકુ અને કપિવંશ બંનેનો નાશ થશે. રઘુવીર દેહ ત્યાગ કરશે, લક્ષ્મણ પણ જીવી નહીં શકશે. એ બેના અંતથી પરત શત્રુઘ્ન તો શી રીતે જીવી શકશે? અને તો પછી પુત્રોના મરણનો આઘાત કૌશલ્ય, સુમિત્ર અને કઈ શી રીતે જીરવી શકશે? સુગ્રીવ પણ તેની પાછળ પ્રાણ ત્યાગ કરશે.
તારા પણ આ લોક છોડી દેશે, અંગદ પણ નહીં જીવી શકે. વાનરો પણ સુગ્રીવ સહિત કલ્પાત કરતા કરતા મૃત્યુ પામશે. માટે હું કદી હવે કિશિકા નગરીમાં પગ નહીં મૂકું. સીતાજીના દર્શન નહીં થાય તો હું વાનપ્રસ્થાથી જઈશ અને જળનો ત્યાગ કરીશ. પ્રાયોપવેશન કરી અને દેહ ત્યાગ કરીશ. પણ પછી પાછો વિચાર કરીશ કે પ્રાણ ત્યાગ કરવામાં તો અનેક દોષો રહેલા છે. માટે મારે મરવું તો નથી, જીવતા રહેવામાં મંગલ પ્રાપ્ત થાય છે. માટે હું પ્રાણ ત્યાગ નહીં કરું. માટે ખેદ કરવાનું કોઈ કારણ નથી. હું રાવણને ઉપાડી અને રામજીની પાસે લઈ જઈશ. રાવણના રાજમહેલના ઊંચા કિલ્લા પર ચડીને આવા વિચાર કરતા હનુમાનજીની નજર એટલામાં અશોક વાટિકા પર પડી. તેઓ વિચારવા લાગ્યા કે પેલી અશોક વાટિકામાં ઊંચા ઊંચા વૃક્ષો શોભે છે. હું વાટિકામાં જઈશ અને સીતાજીની શોધખોળ કરીશ. 12 આદિત્યો, અશ્વિની કુમારો, 11 રૂદ્રો, 8 વસ્યુ અને વાયુદેવને નમસ્કાર કરી અને સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે હે દેવો, મારું કાર્ય પૂર્ણ કરજો. વળી સીતાજીનું સ્મરણ કરવા લાગ્યા. જનકસુતા મુખમંડળ નિર્મળ છે, કમળપત્ર સમાન નેત્રો છે, ચંદ્ર સમાન ક્રાંતિ તેમના ચહેરા પર છવાયેલી છે. તેમના દર્શન હું ક્યારે કરી શકીશ? ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિકાવ્ય શ્રી રામાયણ સુંદરકાંડનું 13મું સર્ગ સંપૂર્ણ. સર્ગ 14. હનુમાન પ્રયત્ન અશોક વાટિકા. મહાતેજસ્વી પવનસુત હનુમાન અશોક વાટિના કોટ પર ચડી ગયા. તેમણે જોયું તો વાટિકામાં વસંત ઋતુના નવપલિત થયેલા વૃક્ષો તથા વેલ અને છોડાઓ નવરંગી પુષ્પો ધારણ કર્યા હતા. અશોક, ચંપક, તાલ, સાલ, આંબા, નાગકેશર વગેરે વિવિધ પ્રકારના વૃક્ષો અને અનેક આંબડિયાના અસંખ્ય લતાઓથી શોભિત વાડીને જોઈ અને હનુમાન વાટિકામાં કૂદી પડ્યા. રમ્ય વાટિકામાં પંખીઓ કલરવ કરી રહ્યા હતા. હરણા દોડાદોડી કરતા હતા. વૃક્ષો પુષ્પો અને ફળોથી લચી રહ્યા હતા. કોકિલાના કુંચન અને ભ્રમરોના મધુર ગુંજરાઓ સંભળાતા હતા. વાટિકામાંના સર્વે મનુષ્ય, મૃગલા, મયુરો પ્રફુલ્લિત જણાતા હતા. કપિશ્રેષ્ઠ હનુમાનને રાત્રિએ નિંદરમાં પોઢેલા પંખીડાએ જગાડ્યા. પંખીઓની ઉડાણને કારણે અને પાંખોથી વિંજાતા વાયુને કારણે રંગીન પુષ્પો ખરતા હતા. ભૂમિ પર પુષ્પોની ચાદર પથરાયેલી હતી. તે જાણે અલંકારકૃત સુંદરીઓ જેવી ભાસતી હતી. હનુમાનના પવનવેગી પ્રવેશથી વૃક્ષો પણ જાણે હર્ષથી ઝૂમતા હતા. અશોક વાટિકામાં ઘૂમતા હનુમાને કેટલીક ઠેકાણે મણિમય સુવર્ણમય ભૂમિ જોઈ તો કેટલીક વાવોમાં ભરેલા નિર્મળ જળ જોયા. મણિજળી પગથિયા વાવોના હતા. તેમાં ખીલેલા કમળોની સુગંધ મહેક મહેક થતી હતી. હંસ, કોકિલ, સારસ, બેલડીઓ વગેરે પંખીઓના કલરવથી વાતાવરણ મહેકતું હતું. હનુમાને વાટિકામાં આગળ જોવા રમ્ય પર્વત જોયો. પર્વત પર વિવિધ વૃક્ષો હતા. શિખરો ઝળહળતા હતા. ખળખળ જળ વહેતી નદી હતી. તેના જળમાં કિનારા પરના વૃક્ષોની ડાળો ઝણુંબી રહી હતી. પર્વતની નજીકમાં જ પંખીઓની ભરી પ્રંદિનીઓ કિનારા પરની તલાવડીઓ નજરે પડી. આજુબાજુ રમ્ય મહાલયો હતા. નજીકના શિશપા નામનું વૃક્ષ, બીજા કેટલાક સુવર્ણ વૃક્ષો પણ હતા. સુવર્ણ વૃક્ષોને જોઈ હનુમાનજી સાદ્રશ્ય પામ્યા. તેઓ શિશપા વૃક્ષ પર ચડી ગયા. તેમણે કહ્યું કે કદાચ વૃક્ષની ટોચ પરથી વિદેહી કન્યા સીતાને કદાચ હું જોઈ શકું. આ રમ્ય વાટિકા દુષ્ટ રાવણની જશે. સીતાજીને અહીં જ કદાચ રાખવામાં આવ્યા છે. રામ વિયોગી જાનકીને તો વનમાં ફરવામાં આનંદ આવે છે, તેથી તેઓ અહીં આવશે જ. મુર્ગનયની સીતાજી પોતાના વહાલા નાથ રામચંદ્રજીના વિહારગ્નિમાં જલતા જરૂર આ શિશપા વૃક્ષની પાસે આવશે. વળી હવે તો રાત્રિ વીતવા આવી છે અને પ્રાતઃકાળ તથા સંધ્યા ધ્યાન ઉપાસના માટે આ પવિત્ર જળમય નદીના તટ પર સીતાજી આવશે જ. આ વિચારતા હનુમાને અશોકવાટીના શિશપા વૃક્ષ પર છુપાઈ અને ચારે બાજુ નજર દોડાવવા લાગ્યા. હવે તેઓ સીતાજીના દર્શન માટે અધીરા થયા હતા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનો 14મો સર્ગ સંપૂર્ણ. સીતાજીનું સંકટ. સર્ગ 15મો. શિશપા વૃક્ષ પર બેઠેલા હનુમાનજીની નજર ચારેકોર ચક્કડ-વક્કડ થઈ ફરતી હતી. વાટિકાના સંતાનક નામની લતાઓનું નંદનવન થતું. વાટિકામાં મદિરા અને મહાલયો હતા. તેમાં ગાલીચાઓ બિછાવેલા હતા. પુષ્પો ફળોના ભારથી લચી રહેલા વૃક્ષો ભૂમિને અડતા હતા. અસંખ્ય અશોક વૃક્ષોમાં કેટલાક સુવર્ણ પ્રભાવવાળા હતા તો કેટલાક અગ્નિશિખા જેવા હતા. કેટલાક શ્યામરંગી હતા. વાટિકા તો જાણે નંદનવન શમી હતી. દૂર વાટિકાની મધ્યમાં ગોળમટોળ ધુમ્મટ વાળો ઊંચો એક શ્વેત મહેલ ઉભો હતો. તેમાં સુવર્ણમય બેઠકો હતી. દ્રષ્ટાની આંખોને આંજી દેનારો એ મહેલ ચઢતો અને ઊંચા આકાશને આંબતો હતો. વાયુપુત્ર હનુમાને મહેલ ભણી નજર કરી. મહેલની બહાર ચોતર પર રાક્ષસીઓથી ઘેરાયેલી અને મલિન વસ્ત્રો પર
પરિધાન કરેલી એક સ્ત્રી તેમના જોવામાં આવી. તેની કાયા કૃશ હતી, નિશ્ચિત ચહેરો હતો અને વારંવાર નિશ્વાસ નાખતી હતી કે તેજસ્વી ક્રાંતિ હોવા છતાં તેઓ વિરહથી પીડાતા અને નિસ્તેજ જણાતા હતા. તેમની પીળા રંગનું ઉપવસ્ત્ર ઓઢ્યું હતું. પતિ વિયોગના દુઃખથી સતપ્ત રાક્ષસીઓથી ત્રાસેલા અતિ કૃશકાધારી તે તપસ્વીની સમા દેખાતા હતા. મુખ ઉદાસ અને વ્યંગ હતું. કમળપત્ર જેવા નેણોમાંથી અશ્રુધારા વહેતી હતી. દેહ પર આભૂષણો તો હતા, પણ તે પણ તેને પરિધાન કરનારે જેમ નિશ્ચિત લાગતા હતા. હાથમાં કંકણ, કાનના કુંડળ અને કર્ણફૂલ પહેર્યા હતા. સીતાજીને રાવણ હરી ગયો હતો ત્યારે સીતાજી પર્વત પર ફેંકેલા આભૂષણો તેમના અંગ પર દેખાતા ન હતા. હવે હનુમાનજીને ખાતરી થઈ કે એ રાક્ષસીઓથી વીંટળાયેલી સ્ત્રી બીજું કોઈ નહીં, પણ જેમની શોધ કરવા માટે તેમણે અતિ પરિશ્રમ કર્યો તે સતી શિરોમણી સીતા જ હતા. રામચંદ્રજીનું સ્મરણ કરીને જ તેઓ જીવિત રહ્યા લાગતા હતા. સતી તપસ્વીની સીતા માતાના દૂરથી દર્શન કરી હનુમાન ધન્યતા અનુભવી રહ્યા. આવા સીતાજીને અર્ધાંગના રૂપે પ્રાપ્ત કરવા બદલ હનુમાનજી રામજીના સદભાગ્યની પ્રશંસા મનમાં કરતા હતા. દ્રષ્ટિથી વિમુખ થયા હોવા છતાં રામજી સીતાજીનું અહીન સ્મરણ કરતા રહે. અરે, મારી પત્નીનું રાક્ષસે હરણ કર્યું, હું તેનું રક્ષણ પણ કરી શક્યો નહીં. ધર્માદિ કાર્યોમાં સહાય કરનારા મારા પત્ની સીતાનો નાશ થયો. મારી પેટમાંથી હું વિરહી ગયો. છતી સીતાના મનમાં પણ અહોનિશ રામજીનું સ્મરણ કરતા રહે છે. રામની જેમ સીતા પણ વિરાગ્નિમાં શેકાતા હતા. આવા માતા સીતાજીને જોઈ અને વાયુપુત્ર હનુમાને અત્યંત હર્ષ થયો. એથી શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનો 15મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 16મો. અશોકવનમાં સીતા. તેમને જોઈને હનુમાન મનમાં થયેલો વિચાર. અશોક વૃક્ષ પરથી સીતાજીનું નિરીક્ષણ કર્યા પછી તેમની હાલત જોઈ અને કપિલ હનુમાનજી વિચાર કરવા લાગે કે શ્રેષ્ઠ ગુણવાળ રામચંદ્રજી અને ચારિત્ર્યશીલ સતી શિરોમણી સીતાજી પણ આવા ઘેરા દુઃખમાં આવી પડ્યા છે. ત્યારે કાળની ગતિ ન્યારી છે એમ જ કહેવું પડે. આહા, તેમણે કેવા કષ્ટો સહન કરવા પડ્યા છે. રામજી વાલીનો વધ કર્યો, કબંધ રાક્ષસ અને વિરાટ જેવા પ્રચંડ શક્તિશાળી રાક્ષસોનું સંહાર કર્યું. ખર, ત્રિશિરા, દૂષણ સમિત 14,000 રાક્ષસોનું પણ સંહાર કર્યું. તેમના શૌર્યથી સુગ્રીવને રાજ્ય પ્રાપ્ત થયું. તેમણે કારણે તો વિશાળ સમુદ્ર ઓળંગીને હું લંકામાં આવ્યો, અને અહીં આવીને મેં જોયું તો શું જોયું? સીતાજી રાક્ષસોથી વીંટળાઈ અને શોકમગ્ન થઈ અને પેલા બેઠા છે. શીલ અને ચારિત્ર્યનું પાલન કરનારા પતિવ્રતા સન્નારી સીતા રાવણને તો વશ નહીં જ થયા હોય. તે જ કારણે તેમની આવી વિપત્તિ સહન કરવી પડી હશે. તેમની દુઃખી હાલત જોઈ અને મારું તો કાળજું કંપે છે. ધર્મજ્ઞ, કૃતજ્ઞ અને મહાપરાક્રમી રામજીના ધર્મપત્ની સતી સીતાજી આજે રાક્ષસીઓને વશ થઈને બેઠા છે. તેમણે પોતાના મહાત્મા સ્વામીને માટે કેટલા કષ્ટો સહન કર્યા છે. દુર્ગમ વન દંડાકારણ્ય તેમણે પોતાનું ઘર ગણ્યું છે. આજે અહીં લંકામાં આવીને પણ તેમણે તો દુઃખો જ સહન કરવા રહ્યા છે ને. મને રામચંદ્રજીનો પુનઃ મુલાપ થશે એવી એક આશા, અને તે આશામાં જીવન જીવી રહ્યા છે. રામચંદ્રજીનું મનોમન ધ્યાન ધરી રહ્યા છે. સતી સીતા જેમ સ્વામી વિના શોભતા નથી, તેમજ ધૈર્યવાન રામજી પણ પત્ની વિયોગ છતાં જીવિત રહ્યા છે. આ બધાથી મને મનમાં અત્યંત સતાપ થાય છે. આમ વિચારીને આ નક્કી સીતા જ છે એમ સમજી હનુમાન શિષપાનું વૃક્ષ પર જ બેઠા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનો 16મો સર્ગ સર્ગ 17મો. અશોકવનમાં સીતા તેમની ચોકી કરનાર રાક્ષસીઓ. ચંદ્ર રાત્રિ પૂર્ણ થવા આવી હતી. શુભ ક્રાંતિવાળો ચંદ્ર અસ્તાચળે જતા હનુમાનજી સીતાજીનું મુખ દર્શન કરી રહ્યા. પવનસુત હનુમાને સતી સીતા પાસે જવાનું મનમાં મનસુબો ઘડ્યો, પણ ભયંકર રાક્ષસીઓ, કોઈ એક આંખવાળી, કોઈ એક કાનવાળી, મોટા મસ્તક તથા વિકૃત શરીરવાળી, લાંબા કેસ, લલાટ અને મોટા ઉદરવાળી, આમાં લાંબા ચહેરાવાળી તો કેટલીક બેડોળ અને કાજળ જેવી શ્યામ, તો કેટલીક વિવિધ આયુધો ધારણ કરીને બેઠેલી હતી, તો કેટલીક હાથી, ઊંટ, અશ્વ, શ્વાનના જેવા ચરણવાળી, મોટા નેત્રવાળી, બિહામણા રૂપવાળી, માંસમદિરા શોણિત ભક્ષણ કરનારી એ રાક્ષસી હનુમાનને જોઈ તે બધી શિષપા વૃક્ષ તળે બેઠેલી હતી. સીતાજી પણ એ જ વૃક્ષના મૂળ આગળ બેઠા હતા. રામના વિરાગનીમાં તેઓ બળતા હતા અને વ્યંગ હતા. દુઃખથી દુર્બળ થયેલા સીતા શોક સમુદ્રમાં ડૂબેલા હતા. મલિન વસ્ત્રધારી સીતાની દિનચહેર હરિણી શા આમ તેમ જોતા હતા, છતાં તેમને મુખમંડળની શોભા અનેરી હતી. તેમના દર્શનથી હનુમાનની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ઉઠી. હનુમાન રામ સીતાને મનોમન વંદન કરી અને શિષપા વૃક્ષ પર જ લપાઈ ગયા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનો 17મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 18મો.
અશોકવનમાં સીતા રાવણનું આગમન. હવે રાત્રિ વીતવાને 2 જ ઘડી હતી. ષડંગ વેદજ્ઞ અને અગ્નિહોત્રથી યજન કરનાર રાક્ષસોના વેદધ્વનિ હનુમાન સાંભળી રહ્યા હતા. મંગલ વાદ્યો વાગી રહ્યા હતા. તેના સુરોથી દશાનંદ રાવણ નિંદ્રામાંથી જાગી ગયો. શૈયામાંથી અસ્તવ્યસ્ત વસ્ત્રધારી મહાબળવાન રાવણ વસ્ત્રો, આભૂષણો, માળાઓને સરખા કરતો હતો. આનંદોલ્લાસ આવી અને સતી સીતાને મળવા માટે અશોક વાટિકામાં જવાની નીકળ્યો. તેની પાછળ અનેક સુંદરીઓ ચાલતી હતી. તેમની પાસે દીપ, ધૂપપાનની મીઠાઈ, પુષ્પહાર, વસ્ત્રો ભરેલા થાળ, આભૂષણો વગેરે હાથમાં શોભતા હતા. રાવણને છત્ર ચામર ઢળાતા હતા. આ બધી રાવણની પત્નીઓ હતી. કામ ક્રીડાથી શ્રમિત થયેલા રાવણનું મન સીતાજીમાં પરોવાયેલું હતું. કામ અને અહંથી છકેલો ક્રૂર લાલ નેત્રધારી રાવણ જાણે સાક્ષાત કામ જેવો જ ગણાતો હતો. શિષ્પા વૃક્ષ પર લપાયેલા હનુમાન ઊંચા નીચા થઈ રાવણને જોતા હતા. રાવણ હવે શિષ્પા વૃક્ષ પાસે આવ્યો હતો. તેણે જોઈ અને હનુમાને વિચાર કર્યો કે શૈયામાં સૂતેલા રાવણને મેં જોયો હતો તે આજ રાવણનું, તે જ તેમનાથી સહન થયું નથી. તેથી તે શિષ્પા વૃક્ષની ઘટામાં લપાઈ ગયા. લંકાધિપતિ રાવણ શ્યામ, કેશધારી, સુંદર, નિતંબ, ભરાવદાર સ્તનવાળા અને મૃગના બચ્ચા જેવા નેત્રવાળા સીતાને જોવાની ઈચ્છાથી ઉતાવળે તેમની સમીપ જઈ પહોંચ્યો. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનો 18મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 19મો. અશોકવનમાં સીતા તેમની વિષમ અવસ્થા. ઉત્તમોત્તમ અલંકાર ધારણ કરેલા અને રૂપ યૌવન ભરપૂર રાક્ષસરાજ રાવણને પોતાની નજીક આવતો જોઈ અને સતી સીતા થરથર ધ્રુજવા લાગ્યા. સૌંદર્યવાન વિશાળ નેત્રધારી સીતાજી એ પોતાના વક્ષસ્થળને ઢાંકી અને દીન થઈ અને રુંદન કરવા માંડ્યું. સીતાજી રાક્ષસીઓથી વીંટળાયેલા હતા અને ભૂમિ પર જ બેઠા હતા. તેઓ કમેલીની જેમ શોભતા હતા. અહર્ષિત રામજીનું જ સ્મરણ કરનારા રોહિણીજી સતપ્ત વૈદેહી અતિ દુઃખી થતા. પતિ વિયોગથી કૃશકાય થયેલા સીતા કૃષ્ણ પક્ષની રાત્રિ જેવા લાગતા હતા. રત્નોજડિત મહાલયમાં વસવા યોગ્ય જાનકી સતપ્ત હતા. ઉપવાસી કૃશ દિન તપસ્વીની સીતાજી મનોમન જાણે પ્રાર્થના કરતા હતા કે મારા ધર્માત્મા પત્ની અને હાથે દુરાત્મા રાવણને પરાજય થાવ. રામજી આસક્ત અને કૃતિવંત સીતાને રાવણ પોતાના ઐશ્વર્યથી લોભાવવા માટે નજીક આવી રહ્યો હતો. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ સુંદરકાંડનો 19મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 20મો. અશોકવનમાં સીતા કામદ રાવણના વચનો. રાક્ષસરાજ દશાનંદ રાવણને પોતાની નજીક આવતો જોઈ સીતાજીની ઘેરીને બેઠેલી રાક્ષસીઓ સચેત થઈ ગઈ. તે આયુધો સાથે કતારમાં ઊભી રહી ગઈ. રાવણે સીતાજી પાસે આવી અને મધુર વચનો કહ્યા કે હે કમાલક્ષી સીતા, તું તો મને પ્રાણથી પ્યારી છે. તું મારી વિનંતીનો સ્વીકાર કર, પટરાણી થા, લંકાની સ્વામીની થા. તારે મારો આ બધા રાક્ષસીઓનો લેશ માત્ર ડર રાખવાનો જ નથી. તારા મનમાં તું મને અધર્મી દુષ્ટ સમજતી હોશ, પણ અમારા રાક્ષસોનું પરમ ધર્મ પરસ્ત્રીનું અપહરણ અને પરસ્ત્રી ગમનનો જ છે. મને મારો કામજ્વર ગમે તેટલો પીડશે તો પણ હું તારી મરજી વિના તને આંગળી સુદ્ધાએ નહીં અડાડું. તું મને પ્રેમથી સ્વીકારે તો અનહદ સુખ પ્રાપ્ત થશે. તું તો સ્ત્રીઓમાં રત્ન અને સ્વરૂપવાન છે, નવયૌવન છે. તારું યૌવન વૃથા વહી જાય. તું વનમાં કષ્ટો વેઠાયેલા લાયક નથી, માટે પતિવ્રતા થવાનો દંભ છોડી દે. પેલો રામ સુખ આપવાનો છે. હે મૈથિલી, તું મારી સાથે પ્રીતિ બાંધ, કિંમતી વસ્ત્રાભૂષણો, સુખોની શૈયા, ખીલેલા યૌવનોને ઉપભોગ કર. વહી ગયેલું યૌવન કદી પાછું આવતું નથી. બ્રહ્મદેવ તારું દિવ્ય રૂપ સર્જ્યું છે. તારા જેવી રૂપવાન સ્ત્રી પૃથ્વી પર કોઈ નથી. તને હું પટરાણી બનાવી અને લંકા નગરીની સર્વે સમૃદ્ધિ તેના રાજ્ય સહિત અર્પણ કરીશ. હું તો યુદ્ધ અજેય છું, મને કોઈ જીતી શકે તેમ નથી. ભલભલા દેવો પણ મારાથી ધ્રુજે છે. તારા શણગાર માટે અહીં સર્વે સામગ્રી આણવામાં આવી છે. મારી સાથે પ્રેમ બાંધતા તને સર્વે સુખો પ્રાપ્ત થશે. તું જ રામમાં પ્રીત બાંધી અને જુરે છે, તે હવે પૃથ્વી પર હશે કે કેમ તે પ્રશ્ન છે. રામ મને પરાજિત કરી અને તને મેળવશે એવી આશા હવે તું છોડી જ દે. તારો રામ હવે તારું મોં જોઈ શકવાનો નથી. મેં તારું મન હરી લીધું છે. આ લોકમાં સર્વલોકમાં તું યથેચ્છ રીતે મારી સાથે રહીને ભોગવ. તારું રૂપ જોઈને હવે મારી તમામ પત્નીઓ પ્રત્યે મને કોઈ આકર્ષણ રહ્યું નથી, માટે તું મારી પટરાણી બનીને પૃથ્વી પરના સર્વે સુખો ભોગવ. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનો 20મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 21મો. અશોકવનમાં સીતા રાવણના પ્રત્યુત્તર. કામી
દશાનંદ રાવણના વચનોથી અતિ વ્યથિત થયેલા દુઃખ પીડિત દિન કંપાતા રુદન કરતા રૂપવંતિધારી સતી સીતા માતાએ રાવણ અને પોતાની વચ્ચે એક કલંકણું મૂકીને કહ્યું કે હે દુષ્ટ રાવણ, તું મને ભૂલી જ જા અને તારી પત્નીઓમાં જ તારું મન પરોવે તો સારું. જેમ પાપી ઈશ્વરની પ્રાર્થના કરવાને યોગ્ય ગણાતું નથી, તેમ તું પણ મારી પ્રાર્થના કરવા માટે લાયક નથી. હું તો જનકના પવિત્ર કુળમાં જન્મી છું અને તેવા જ પવિત્ર કુળમાં પરણી અને પતિવ્રત પામું છું. તેથી કોઈ પણ અયોગ્ય કાર્ય કરીશ નહીં. તું મને જોઈ અને સાનભાન ભૂલી ગયો છે, પણ હું તો સ્ત્રી જેવી સ્ત્રી છું. મારામાં કઈ વિશેષ નથી. તને ખબર છે કે હું તો પરાઈ અને સતી સ્ત્રી છું. તો તું રાજા થયો છે તો તારે તો નારી માત્ર ને માતા અને બહેન ગણી અને તેનું રક્ષણ કરવું જોઈએ. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. તું દુરાચારી થયો હોવાથી કોઈના હિતસ્વી વચનોને ગણકારતો નથી. જે રાજા પર સ્ત્રીમાં મન રાખે છે તેના રાજપાટ નાશ પામે છે. માટે તું તારી હેસિયત શી છે તેનો વિચાર કર. સ્વર્ગનું ઐશ્વર્ય પણ મને કદી લલચાવી શકે તેમ નથી. પતિવ્રતા માટે પતિ એ જ પરમેશ્વર છે. રામચંદ્રજીનું પડખું સેવનાર્યું હું હવે બીજાને પડખું કદી સેવી શકું નહીં. તું મારો રામજી સાથે મેળાપ કરાવી આપશે તો તારું કલ્યાણ થશે. હે દશાનંદ, જો તું તારા રાજ્યનું ભલું ઈચ્છતો હોય અને મહાપાપમાંથી બચવું હોય તો તું પુરુષોત્તમ રામચંદ્રજી સાથે મૈત્રી કર. શરણે આવનાર પર તે તો હંમેશા દયા જ કરે છે, પણ તેમના ક્રોધનો ભોગ બને અને તું પલકવાર પણ જીવતો નહીં રહેશે. જેમ વિષ્ણુ ભગવાને વામન થઈ અને 3 ડગલા ભરી અને અસુરો પાસેથી શ્રેષ્ઠ લક્ષ્મી પાછી મેળવી હતી, તેમજ શત્રુ દમન કરનારા મારા પતિ રામ મને તારા કારાગારમાંથી સ્વરે મુક્ત કરશે. સ્વર્થે રામજીએ મોટા મોટા રાક્ષસ અને અસુરોનો નાશ કર્યો હતો ત્યારે તું કયે ખૂણે ભરાઈને બેઠો હતો? તો તારા અહંકારને વશવર્તીને ચાલશે તો તને કોઈ બચાવી શકશે નહીં. હવે તો રામજીનો ધનુષ્યનો ટંકાર સાંભળવાને તૈયાર જ રહે છે. રામ લક્ષ્મણના બાણોથી વર્ષના અગ્નિ જ્વાળાની જેમ સુવર્ણની લંકા પર છૂટશે અને તારો તથા સાથે રાક્ષસોનો સર્વનાશ થશે. હે નિશાચર, અણસમજને કારણે હું તારું કપટ સમજી શકી નહીં અને આશ્રમમાં તને ભિક્ષા આપવા લક્ષ્મણ રેખાની બહાર આવી અને મેં તારું હરણ કર્યું. તારી હટ સંતોષવા માયાવી મૃગની પાછળ દોડેલા રામ અને તેમની પાછળ તેમની શોધમાં નીકળેલા લક્ષ્મણની ગેરહાજરીમાં તને અનુકૂળતા મળે તો કેટલો બધો નિર્વ્યય છે કે રામ લક્ષ્મણના સ્વરે આગળ તો ક્ષણવાર પણ ઉભો રહી શકે તેમ નથી. એમની સાથે તો યુદ્ધે ચડશે તો તારા પ્રાણ ગુમાશે. તારી વિનાશકારી વિપરીત બુદ્ધિ થઈ છે. તું એમ માનતો હશે કે ચારે કોરથી સમુદ્ર તારી નગરીનું રક્ષણ કરે છે, તેથી કોઈ આવી શકશે નહીં. પણ જેમ સૂર્યનારાયણ પોતાના પ્રખર કિરણોથી પાણીને શોષી લે છે, તેમજ મારા પતિ રામ અને દિયર લક્ષ્મણ ટૂંક સમયમાં લંકામાં આવી અને પરિવાર સહિત તારા પ્રાણ લેશે. રાવણ તેમના ડરને કારણે જાતું કૈલાસપતિ પર તે વરુણદેવની સભામાં પણ છુપાઈ જશે. તો ત્યાંથી પણ રામ તને ખોડી કાઢશે અને તારા પ્રાણ હારી લેશે. તે વેડા દેવો કે અસુરો પણ તને મદદ કરી શકશે નહીં. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડમાં 21મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 22મો. અશોકવનમાં સીતા રાવણનો ક્રોધ. મહાસતી સીતાની કઠોર વાણી સાંભળી અને રાવણે કહ્યું કે હે સીતા, આ પૃથ્વી પર પુરુષ જેમ નમ્ર બને તેમ તે સ્ત્રીને પ્રિય બને છે. પણ હું તો તને જેમ વધુ ને વધુ નમતો રહું છું તેમ તું તો મારા પ્રત્યે ઘૃણા કરે છે. તારા ક્રોધ હવે મર્યાદા વટાવી રહ્યો છે. તારા પ્રત્યેનો અનુરાગ મારા ક્રોધને રોકે છે. સાધારણ નિકમ એવો છે કે જેને મનુષ્ય પ્રત્યે પ્રેમ ભાવ કામ ભાવ જાગે છે, તેના પ્રત્યે તેને સ્નેહ અને દયા ભાવ જાગે છે. તે માંગેલી મુદત મેં આપી છે અને પૂરી થવાને 2 મહિનાની વાર છે. તેટલો વખત હું રાહ જોઈશ, પરંતુ ત્યાર પછી તો તારે મારી સાથે સહન પર કરવું જ પડશે. જો 2 મહિનામાં મારો તું પતિ તરીકે સ્વીકાર નહીં કરશે તો મારા દૂતો તારા દેહના ટુકડે ટુકડા કરી નાખી અને તેનું મારે માટે પ્રાતઃ ભોજન રાંધશે. દુષ્ટ રાવણે સતી સીતાનો આવો તિરસ્કાર કર્યો તે જોઈ અને દેવકન્યાઓ અને ગંધર્વ કન્યાઓને દુઃખ થયું. તે તો સીતાજીને આશ્વાસન વચનો કહેવા લાગી. રાવણની પત્નીનો પણ ખેદ પામી, પણ સતી સીતા તો રામચંદ્રજીને ધર્મપત્નીને જે બાપે તેવા વચનો કહેવા લાગે કે હે રાવણ, તો મને સામાન્ય સ્ત્રી ગણવાની રખે ભૂલ કરતો. ઇન્દ્રની પત્ની જેમ સચી છે તેમ હું રામજીની પત્ની છું. મને તું મંદોમંદ થઈ અને આવા કઠોર નિંદાજનક વચનો કહે છે. ત્રિલોકમાં તારા સિવાય મને કોઈ ઈચ્છે નહીં તેવી હિંમત પણ નહીં કરે. ક્યાં હાથીશમાં રામ અને ક્યાં મંગળત્રા જેવો તું મારી સામે કુડી નજર નાખનારા તારી આંખો ફૂટી કેમ નહીં ગઈ? અપવચન કહેતા તારી જીભના ટુકડા કેમ નહીં થયા? હું ધારું તો મારા તપોબળથી અને બાળીને ભસ્મ કરી નાખું શકું તેમ છું, પણ રામજીની આજ્ઞા વિના હું તેમ
નહીં કરું. તું તો શૂરવીર ગણાય છે, બળવાન છે, કુબેરનો ભાઈ છે, છતાં મારીચને મદદ લઈ અને રામ લક્ષ્મણને વનમાં દૂર લઈ જઈ તે મારું હરણ કર્યું. તે તો બાયલાનું કામ છે, તું તો બાયલો છે. સતી સીતાના વચન સાંભળી અને દશાનંદ રાવણ ક્રોધથી રાતો પીળો થઈ ગયો. તેનું મસ્તક ધ્રુજતું હતું, મુગટ પણ કંપતો હતો, તેના નેત્રો લાલચોળ થયા હતા. સર્પને જેમ ફૂંફાડા મારતો રાવણ બોલ્યો કે અતિ નીતિ ભર્યા અને રાજપાટ ભર્યા થયેલા પેલા નિર્બળ રામને અનુસરનારી સીતા, જો આજે તો મારે વશ નહીં થાય તો હું તને જીતી નહીં જવા દઉં. આજે તો તું હું ક્યાં તો તને નમાવીશ, યા તો તારો જ નાશ કરીશ. આમ કહી અને રાવણે સીતાજીની ચોકી કરતી ભયંકર રાક્ષસીઓને આજ્ઞા આપતા કહ્યું કે હે રાક્ષસીઓ, તમારામાંથી કોઈએ તો આ સીતાને સમજાવો કે તે મારે શરણે આવે. તેને માટે તમે સામ દામ દંડ અને ભેદથી તેને મારા પ્રત્યે પ્રીતિ પેદા કરો. આવી આજ્ઞા આપી અને સીતાની તરફ જોઈ અને રાવણ કહેવા લાગ્યો કે હે રૂપ સુંદરી, હજી તું માની જાય તો તે તારા લાભમાં છે, નહીં તો પછી તારો જીવ ગુમાવીશ, જિંદગી ભર પસ્તાશે. અંતે રાક્ષસીઓમાંની ધન્યમાલિની નામની રાક્ષસી રાવણ ઉપર દયા આવી, તેથી તે રાવણ પાસે જઈને કહેવા લાગી કે હે મહારાજ, રક્ષાધિપતિ તમારા સુખ ઐશ્વર્ય ભોગવવાનું આ સીતાના નસીબમાં નહીં હોય, તેથી તમે શું કરી શકો? તમે મારી સાથે જ ક્રીડા કરો. જે સ્ત્રીને આસક્તિ કે કામના નથી એવી સ્ત્રીને ભોગવનાર પુરુષનું શરીર સંતપ્ત થાય છે, જ્યારે કામના વાળી સ્ત્રીમાં આસક્તિ રાખનાર પુરુષ આનંદ ભોગવી શકે છે. સીતા કામના વિનાની છે, તેમની કામના તમે હવે છોડી દો. ધન્યમાલિની રાવણને આ પ્રમાણે સમજાવ્યું ત્યારે રાવણ હસતા હસતા પાછો ફર્યો અને રાજમહેલમાં ચાલ્યો ગયો. તેના પગલામાંથી ધરતી ધમધમ ધ્રુજતી હતી. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકવિ શ્રી રામાયણ સુંદરકાંડમાં 22મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 23મો. અશોકવનમાં સીતા તેમને વશ કરવા માટે રાક્ષસીઓનો પ્રયત્ન. સતી સીતાને કટુ વચનો કહી અને તેને વશ કરવાના પ્રયાસો કરનારી રાક્ષસીઓની સૂચના આપી અને દુષ્ટાત્મા રાવણ પોતાના મહેલમાં નતમસ્તકે હારેલા યોદ્ધાઓ જેવો મહેલોમાં પાછો ફર્યો. અશોક વાટિકામાં ભયંકર રૂપવાળી રાક્ષસીઓ ક્રોધથી સીતા તરફ ધસી આવી. સીતાને કઠોરતાથી કહેવા લાગી કે હે સીતા, પુલસ્ત્ય વંશના રાવણની ભાર્યા થવું એ જ તું શું નાની સુની વાત છે? 6 પ્રજાપતિઓમાં રાવણ ચોથો પ્રજાપતિ છે. બ્રહ્માનો માનસ પુત્ર છે. પુલસ્ત્ય વંશનો રાવણ મોટામાં મોટા શત્રુઓને ત્રાહ પોકરાવે છે. તું રાવણને શરણે થઈ જા. બીજી હટી જટા, ત્રીજી વિકટા, ચોથી દુંદુરમુખી વગેરે કહ્યું કે હે સીતા, અમારા મહારાજ મહાપરાક્રમી છે. તેણે ઇન્દ્ર રાજાને પણ પરાજિત કર્યા હતા. 33 દેવતાઓને જીત્યા છે. તું તો તેની પત્ની થશે તો તારું ગૌરવ વધશે. લંકેશની સ્વામીની થશે. મંદોદરીથી પણ વિશેષ ઊંચું તારું સ્થાન રહેશે. રાજપાટ અને માનપાન ઐશ્વર્ય સઘળું તને મળશે. રાવણ જેવા રાજા તારી પાસે આવી અને પ્રેમની યાચના કરે તેની શું તારે મને કશી હિંમત નથી? તું તેની પત્ની થવાને કેમ ચાહતી નથી? હે કમળ નયના, રાવણના ભયથી તો ભલભલા રાજાઓ મહારાજો ધ્રુજે છે. તેના તપથી સૂર્ય વાયુ પણ તપતા વાતા નથી. તેઓ પરાક્રમી રાવણની શૈયા સિવાય તું કેમ તૈયાર થતી નથી? અમે તો તારા હિતની વાત કહીએ છીએ. હજી તારી સાણ ઠેકાણ નહીં આવે તો તું જીવિત ખાઈ બેઠશે, માટે અમારી વાત માની જા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડમાં 23મો સર્ગ સંપૂર્ણ. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જય સિયારામ.